લાલબાગ રોડ પર મહિલા પાસેનું રૂપિયા અને ડોક્યુમેન્ટ સાથેનું પર્સ ઝૂંટવી ચીલ ઝડપ કરનાર 2 આરોપીઓને ગણતરીના કલાકમાં પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ. વડોદરા શહેર પોલીસ કંટ્રોલ રૂમ તરફથી ગઈકાલ તારીખ 20/4/2025 રોજ તમામ પોલીસ સ્ટેશનને મેસેજ આપી જાણ કરવામાં આવેલ કે એક મહિલાએ મોબાઈલ ફોનથી જાણ કરી કે લાલબાગ ઢોર ડબ્બા પાસે એક મોટરસાયકલ ઉપર 2 છોકરાઓ આવી ફોન કરનાર મહિલા પાસેનું પાકીટ ઝૂંટવીને પ્રતાપનગર બ્રિજ તરફ ભાગી ગયેલ. પાકીટમાં રૂપિયા અનેક ડોક્યુમેન્ટ હતા. મોટરસાયકલ પર પાછળ બેસેલ ઈસમે લાલ કલરની બનિયાન પહેરેલ હતી. બાઇકનો નંબર કે વર્ણન ખબર નથી તેવો મેસેજ આપેલ અને ત્યારબાદ આ અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ચીલ ઝડપ અંગે ગુનો નોંધાયેલ. વડોદરા શહેરમાં ઉપરોક્ત બનેલ મહિલા સંબંધિત બનેલ ચીલ ઝડપના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ગુનો કરવા માટે ઉપયોગ કરેલા વાહન તેમજ ભોગ બનેલ મહિલાનું રૂપિયા અને ડોક્યુમેન્ટ સાથેનું પાકીટ સત્વરે શોધી કાઢવા અંગેની માનનીય પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર લીના પાટીલ સાહેબનાઓ તરફથી મળેલ હોય. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપી એચ.એ. રાઠોડ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ ચીલ ઝડપના બનાવ અંગેના આવેલ મેસેજની જાણ થતાં તુરંત જ એક્શનમાં આવી આ ચીલ ઝડપના ગુનો કરનાર આરોપી ઈસમો તેમજ ઝૂંટવી લઈ ગયેલ મુદ્દામાલને શોધી કાઢવા શરૂઆતથી કાર્યરત રહેલ. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. તુવર અને પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા નાઓની દોરવણી હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.આર. બારૈયા નાઓની ટીમના માણસોએ આ મોટરસાયકલ પર આવી પર્સ ઝૂંટવી લઈ 3 આરોપીઓની સીસીટીવી અને હ્યુમન સોર્સ આધારે સતત શોધખોળ દરમિયાન ટીમને આ લાલબાગ રોડ પર પર્સની ચીલ ઝડપ કરનાર 2 શંકાસ્પદ વ્યક્તિ બાવરી કુંભારવાડા જવાના નાકા પાસે મોપેડ લઈને હાજર હોવાની માહિતી મળતા જેથી ટીમે તુરંત જ માહિતીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા મોપેડ સાથે 2 શંકાસ્પદ વ્યક્તિ મળી આવતા આ બંનેની સ્થળ પર કોર્ડન કરી આ બંનેમાં નંબર 1 ભાવેશ રાજેશભાઈ ચુનારા રહેવાસી વિઠ્ઠલવાડી ઝુંપડપટ્ટી બરાનપુરા પેટ્રોલ પંપ સામે ચુનારાવાસ વાડી વડોદરા તથા બીજો આયુષ ઉર્ફે ડબલ અશોકભાઈ ચુનારા રહેવાસી ચોખંડી ખુલ્લાડામાં વાડી વડોદરાનો હોય તેઓની અંગઝડતીમાં લાલબાગ રોડ ચીલ ઝડપના ભોગ બનેલ મહિલાનું પર્સ, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ તેમજ 1000 રૂપિયા રોકડા મળી આવતા આ બંનેની સઘન પૂછપરછ દરમિયાન તેઓ પાસેની એવિવેટર મોપેડનો ઉપયોગ કરી લાલબાગ રોડ ખાતે મહિલાનું પર્સ ઝૂંટવી આવેલ હોવાનું જણાવતા જેથી આ બંને પાસેથી મળેલ રૂપિયા, ડોક્યુમેન્ટ સાથેનું પર્સ અને એવિવેટર મોપેડને તપાસ અર્થે કબજે કરી આ અંગે કાયદેસરની કાર્યવાહી કરી આ ચીલ ઝડપના બનાવ અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના અને આ ગુનો ડિટેક્ટ થતો હોય આ અંગે મકરપુરા પોલીસ સ્ટેશનને જાણ કરી વધુ તપાસ માટે સોંપેલ છે. સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો.